બિલીમોરાની આઈસીઆઈ બેંકના સર્વર રૂમમાં અચાનક ધુમાડાના ગોટે ગોટા નીકળતા દોડધામ મચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ કાચ તોડી અંદર પ્રવેશી આગ પર કાબુ મેળવ્યો હતો. બિલીમોરા શહેરની આઈસીઆઈ બેંકમાં શુક્રવારના રોજ સર્વર રૂમમાંથી અચાનક ધુમાડાના ગોટે ગોટા નીકળતા દોડધામ મચી ગઈ હતી. બેંકના સર્વર રૂમમાં કોઈ અગમ્ય કારણોસર ધુમાડો નીકળવાનું શરૂ થયું હતું. જોત જોતામાં આખા બેંક પરિસરમાં ધુમાડો ફેલાઈ જતા ગ્રાહકો અને સ્ટાફમાં ફાળ પડી હતી. ઘટનાની જાણ થતાં જ બિલીમોરા પાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ધુમાડાના કારણે સીધો પ્રવેશ શક્ય ન હોવાથી ફાયર ફાઈટરોએ બીજી તરફથી કાચ તોડીને સર્વર રૂમમાં પ્રવેશ કર્યો હતો અને ફાયર એક્સ્ટિંગ્વિશરની મદદથી ધુમાડાના સ્ત્રોતને ડામી મોટી દુર્ઘટના ટાળી હતી. હાલ સર્વર રૂમમાં કોઈ મશીનરીમાં શોર્ટ સર્કિટના કારણે આ ધુમાડો ફેલાયો હોવાનું કહેવાય છે. આ ઘટનાએ બેંકની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કર્યા છે. બેંકમાં અવરજવર માટે માત્ર એક જ દરવાજો હોવાનું સામે આવ્યું છે. આ ધુમાડો આગમાં પરિવર્તિત થયો હોત તો ઇમરજન્સી એક્ઝિટના અભાવે મોટી જાનહાનિ થઈ શકી હોત. બેંક જેવી જાહેર જગ્યાએ ઇમરજન્સી એક્ઝિટ ન હોવી તે ગંભીર બેદરકારી સૂચવે છે. હાલ ઉનાળો આકરો થઈ રહ્યો છે અને ગરમીને કારણે આગની ઘટનાઓમાં સતત વધારો થતો હોય છે. ત્યારે બિલીમોરા નગરપાલિકા માત્ર આ બેંક જ નહીં પરંતુ શહેરની અન્ય તમામ જાહેર ઓફિસો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ફાયર સેફટી અને એક્ઝિટ પોઈન્ટની તપાસ કરે તે જરૂરી બન્યું છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.